દાહોદથી સમાચાર અહીં દેવગઢ બારિયાના પીપલોદમાં છેડતીની ઘટના ઘટી છે। પીપલોદમાં સગીર વિદ્યાર્થીનીને પરેશાન કરતા પરિણીત વિધર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી। શાળામાં અભ્યાસ કરતી 12 વર્ષીય સગીરાને વિધર્મી પરેશાન કરી રહ્યો હતો અને વારંવાર મોબાઈલથી મેસેજ કરી બળજબરીથી સંપર્ક માટે દબાણ કરતો હતો। સગીરાએ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરી। સગીરાના પિતાએ આ વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। ઘટનાની જાણ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓને થતા પીપલોદ મથકે દોડી આવ્યા હતા। હિન્દુ સંગઠનોએ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો 12 વર્ષની સગીરાને વારંવાર મેસેજ કરીને આ શખ્સ પરેશાન કરતો હતો। પરિણીત વિધર્મી આ વ્યક્તિ વારંવાર આ પ્રકારે તેની પજવણી અને છેડતી કરતો હોવાની વાત આખરે સગીરાએ પરિવારને જણાવી હતી અને ત્યારબાદ એ યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ સમગ્ર મામલો હિન્દુ સંગઠનો સુધી પહોંચતા તેમણે પણ આ વિધર્મી યુવક સામે કડક હાથે કામ લેવાની માંગ કરી છે। પોલીસે આ સમગ્ર મામલે હવે તપાસ હાથ ધરી છે। તો દેવગઢ બારિયાના પીપલોદમાં આ છેડતીની ઘટના સામે આવી કે જે ઘટના બાદ આખરે ફરિયાદ દાખલ થઈ છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા પ્રિતેશ પંચાલ। પ્રિતેશ, શું છે સમગ્ર ઘટના અને કોઈ કાર્યવાહી શરૂ થઈ છે ખરી? જે પીપલોદની એક શાળા છે ત્યાં વિધર્મી યુવક દ્વારા વારંવાર યુવતીના પીછો કરવાનો બનાવ સામે આવ્યો હતો, જેના કારણે જે યુવતીને જે એક ચિઠ્ઠીની અંદર પોતાનો મોબાઈલ નંબર લખીને આપતો હતો, જે વિશ્વ હિન્દુ પરિષદ અને સ્થાનિકોને ધ્યાને આવતા તાત્કાલિક પોલીસને જાણ કરી છે। હાલ પોલીસ દ્વારા જે સગીરાનો પીછો કરનાર યુવક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેની તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે આ જે યુવક છે તે પરિણીત હોવાનું પણ સામે આવ્યું છે અને વિધર્મી યુવક હોવાના કારણે તેની શોધખોળ કરવામાં આવી રહી છે। આભાર પ્રિતેશ, તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો। તો આ સમગ્ર મામલે હવે ફરિયાદ તો દાખલ થઈ ચૂકી છે, હવે શું તપાસ બાદ કાર્યવાહી થાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે।